તો આ તરફ વાત કરીએ તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો, જેમાં 17 વર્ષ બાદ પણ કોન્વોકેશન હોલ ન બનતા વિરોધ કરવામાં આવી રહ્યો છે. યુથ કોંગ્રેસ દ્વારા 17 વર્ષ પહેલા કોન્વોકેશન હોલનું ખાતમુહૂર્ત કરાયું હતું, પરંતુ આટલા વર્ષો થઈ ગયા તેમ છતાં તે હોલ બન્યો જ નથી. તત્કાલીન કુલપતિ જોશીપુરાએ ખાતમુહૂર્ત કર્યું હતું. યુનિવર્સિટી પર લાડિયાવાડીનો કોંગ્રેસનો આક્ષેપ, કારણ કે 17 વર્ષ પહેલા જો ખાતમુહૂર્ત થઈ ગયું હોય તો અત્યાર સુધી કોન્વોકેશન હોલ બની જવો જોઈએ. હવે સ્થિતિ એ સર્જાઈ છે કે યુથ કોંગ્રેસે જે વિરોધ કર્યો છે, જેમાં કોન્વોકેશનનું જે ડ્રેસ હોય છે તે પહેરીને અને તેઓ મેદાનમાં ઊભા છે કે આખરે કોન્વોકેશન વિદ્યાર્થીઓનું કરવું તો ક્યાં કરવું. અને યુથ કોંગ્રેસ દ્વારા વિદ્યાર્થીઓને સાથે રાખીને જ પ્રતિકાત્મક વિરોધ નોંધાવવામાં આવ્યો છે. દરેક વર્ષ બાદ જે ડિગ્રી આપવાની હોય છે, જેના માટે કોન્વોકેશન કાર્યક્રમ હોય છે, જેમાં ખાસ પ્રકારનું સર્ટિફિકેટ તેમને આપવામાં આવે છે કે તેઓ હવે પાસ આઉટ થયા છે. પરંતુ અહીંયા તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આટલી મોટી યુનિવર્સિટીમાં જ્યાં અલગ અલગ પ્રકારના ડિગ્રી કોર્સીસ થતા હોય અને ત્યાં જો કોન્વોકેશન હોલ જ ન હોય તો પછી કોન્વોકેશન ક્યાં કરવામાં આવે છે. 17 વર્ષ પહેલા તેનું ખાતમુહૂર્ત કરી દેવામાં આવ્યું, પરંતુ હજી સુધી કોન્વોકેશનનું મુહૂર્ત નથી થયું, એટલે કે તે હોલ બન્યો જ નથી. યુથ કોંગ્રેસ દ્વારા અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો. મયુર સોની અમારી સાથે જોડાઈ ગયા છે. મયુર, જો 17 વર્ષથી હોલ નથી બન્યો તો પછી કોન્વોકેશન વિદ્યાર્થીઓનું થાય છે ક્યાં? અને જો હોલ નથી બન્યો તો તેની પાછળ કોઈ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ કોઈ ઠોસ કારણ આપ્યું છે? પ્રીતિ, સૌથી પહેલા તો હું તમને આ દ્રશ્યો બતાવવા માંગીશ. આ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અંદર 17 વર્ષ પહેલા તાત્કાલિક કુલપતિ દ્વારા અહીંયા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને લગભગ 2 કરોડના ખર્ચે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો, પરંતુ કોઈ કારણોસર આ હોલ છે તે આગળ ના વધ્યો હતો. માત્ર અહીંયા પિલર ઊભા છે અને પિલર ઊભા છે તેનો વિરોધ અત્યારે યુથ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે 2 કરોડ જેટલો મતબાર ખર્ચ થયો છે, છતાં પણ આખી જગ્યા છે તે ખંડેર બની ગઈ છે. અનેક વખત રજૂઆતો કરવામાં આવી હતી, અલગ અલગ કુલપતિઓ છે એમને રજૂઆત થઈ હતી અને સાથે સાથે એમ વિરોધ પણ કરાયો હતો કે આ હોલ આખરે ક્યારે બનશે. આ બધી જ બાબતની અંદર સૌથી મોટી વાત છે ભ્રષ્ટાચારને લગતી છે. ભ્રષ્ટાચારના આખા મામલાને લઈને અત્યારે યુથ કોંગ્રેસ મેદાને છે. રોહિત, શા માટે હોલ અત્યાર સુધી બન્યો નથી? ખરું કારણ શું? ખરું કારણ તો એ જ હતું કે 2007માં જ્યારે કમલેશ જોશીપુરા કુલપતિ હતા, નિયમ મુજબ ટેન્ડર પ્રમાણે કામ દેવું પડે, પણ કમલેશ જોશીપુરાએ પોતાના મળતિયા કોન્ટ્રાક્ટરને ટેન્ડર વગર કામ આપી દીધું અને 2 કરોડ જેટલી રકમ એમને દઈ દેવામાં આવી. ત્યારબાદ કોંગ્રેસે આ બધી મુદ્દો ઉજાગર કર્યો, વિવાદમાં આવ્યું. એમને 17 વર્ષ થયા. તાજમહેલ બનવામાં લગભગ 17 વર્ષ નહોતા લાગ્યા, ત્યારે 18મું વર્ષ ગઈકાલથી બેસી ગયું છે. એટલે ક્યાંક ને ક્યાંક પોતાના મળતિયા કોન્ટ્રાક્ટરને ખટાવવા માટે વિદ્યાર્થીઓના વિકાસ ફંડના 2 કરોડ જેટલી રકમ જો એમને કોન્ટ્રાક્ટરને આપી દે તો એ શરમજનક બાબત કહેવાય. રોહિત, અત્યાર સુધી લગભગ 3 કાયમી ને 3 તત્કાલીન કુલપતિઓ બદલાઈ ગયા, 6 કુલપતિઓ ગયા છે, છતાં પણ આના ઉપર પગલા ન લેવાયા, હોલ આગળ ન વધ્યો. શિક્ષણ જગત માટે આ સૌથી મોટી ઘટના એ છે કે 18 વર્ષ સુધી આ કોન્વોકેશન હોલનું કામ પૂરું નથી થયું. 3 કાયમી અને 3 કાર્યકારી કુલપતિ પૈસા, પણ આ કોન્વોકેશન હોલની કોઈ કાંકરી ચલાવી નથી કોઈ. એટલે ખૂબ જ શરમજનક બાબત કહેવાય કે વિદ્યાર્થીઓને કોન્વોકેશન હોલ નથી મળ્યો. આજે અમે આનું નામકરણ કર્યું છે ખંડેરનું, જોશીપુરાનો ઉતારો, રિબિન કાપી અને ઉદઘાટન કરી અને એક પ્રતિકમારક વિરોધ કરી અને રાજ્ય સરકાર સમક્ષ માંગ કરીએ છીએ કે તમે આ કોન્વોકેશન હોલનું કામ પૂર્ણ કરો. રાજ્યપાલશ્રીને મીડિયાના માધ્યમથી વિનંતી કરીએ કે તમે જો અહીંયા તપાસ કમિટીનું ગઠન કરો તો કોંગ્રેસ પક્ષ તરીકે અમે પુરાવા આપીશું કે અહીંયા 2 કરોડનો ભ્રષ્ટાચાર થયો છે. કમલેશ જોશીપુરા અને કોન્ટ્રાક્ટર પાસેથી આ 2 કરોડ રૂપિયાની રકમ તમે વસૂલાત કરો, ત્યાં સુધી અમે આ વિરોધ કાર્યક્રમ ચાલુ રાખવાના છે. બિલકુલ પ્રીતિ, જે પ્રકારના દ્રશ્યો છે સ્પષ્ટ રૂપથી કહી શકાય છે કે 17 વર્ષથી કામ ચાલુ છે ના ગાણા ગાવામાં આવ્યા હતા, પરંતુ એક પણ કાંકરી છે તે આગળ નથી વધી. આખો જે હોલ છે એ ખંડેરની અંદર બદલી ગયો છે, પિલર ઊભા છે, લોખંડ સળી ગયું છે, પરંતુ આ હોલ આગળ ના વધ્યો. વિદ્યાર્થીઓની કમનસીબી કયો, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના જે લોકો છે એમની કમનસીબી કયો, 6 કુલપતિઓ, જેમાં 3 કાયમી ને 3 જે એમ કહી શકાય કે ઇન્ચાર્જ કુલપતિ હતા એ બદલાઈ ગયા છે, છતાં પણ આ હોલ છે તે આગળ નથી વધ્યો. તેનું એકમાત્ર કારણ એ છે કે ગેરરીતિ ભ્રષ્ટાચાર. આભાર મયુર તમામ વિગતો માટે.